જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિડીયોની અંદર પરિસીમન અને સીમાંકન આપણે જેને કહીએ છીએ એના વિશે સમજીશું અથવા તો સીમાંકન વિશે। આ જે છે આમાંલી મોટે ભાગે પ્રશ્ન પૂછાતા હોય છે અને એમાં કન્ફ્યુઝન રહેતું હોય છે, બરાબર છે। કારણ કે આપણો જે આર્ટિકલ 82 છે એ કહે છે કે દર 10 વર્ષે વસ્તી ગણતરી થશે, બરાબર છે આપણી, અને જે ચૂંટણી છે એ 5 વર્ષે થાય છે। જ્યારે બી 10 વર્ષે ચૂંટણી થશે ત્યારે પરિસીમન કરવામાં આવશે, બરાબર છે। એટલે આપણે જે લોકસભા અને રાજ્યસભાના સભ્યો છે, બરાબર, એમપી છે લોકસભા અને રાજ્યસભા, આની જે છે એ સંખ્યા વધારવામાં આવશે। કેટલી વધારવામાં આવશે? તો જેટલી વસ્તી વધી હોય એટલી, બરાબર છે। દર 10 લાખે એક એમપી મૂકવામાં આવશે, બરાબર છે। આ જે છે આપણો આર્ટિકલ 82 કહે છે કે દર 10 વર્ષે જ્યારે ચૂંટણી થાય એના પછી જે આપણે સાંસદો છે એની સંખ્યા વધારવામાં આવશે, બરાબર। પણ આપણે સંખ્યા વધારવામાં આવી નથી। હાલની અંદર આપણી જે સંખ્યા છે એ 1971ની જે વસ્તી ગણતરી છે એના આધારે છે। આપણે સંખ્યા કેટલી છે તો 543 અથવા તો 45 છે લોકસભાની છે અને 250 છે એ રાજ્યસભાની છે। તો આ જે છે એ 1971ની વસ્તી ગણતરીના આધાર ઉપર છે, બરાબર। ઘણી બધી વાર પૂછાય પણ છે, યાદ રાખજો। આપણે આ જે છે એ ઠેક 1971ની અંદર જે વસ્તી થઈ હતી એની પ્રમાણે 10 લાખે એક સાંસદ મૂકેલા છે, બરાબર। આજની વસ્તી ગણતરી પ્રમાણે ગણવા જઈએ તો 545 એ કાંઈ થાય નહીં, બહુ બધા વધી જાય। તો આવું કરવાનું જે છે એ બે કારણ હતા, બરાબર છે, કે 1971ની વસ્તી ગણતરી પ્રમાણે શા માટે ના લે? તો અત્યારે નહીંતર જોઈએ તો આપણે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે હોવું જોઈએ ને, બરાબર। આપણે લોકસભા અને રાજ્યસભાના સભ્યોની સંખ્યા, બરાબર ને, 2011માં જેટલી વસ્તી હતી એના પ્રમાણે 10 લાખે એક સાંસદ મૂકી દેવો, બરાબર છે। પણ એવું નથી થયું। એનું રીઝન એક હતું, એક તો સૌથી મોટું રીઝન કે આપણું જે પાર્લામેન્ટનું બિલ્ડિંગ છે એની અંદર સંખ્યા જે છે એ વધારે નહોતી સમાઈ શકે એમ, બરાબર છે, નવું બનાવવું પડે એમ હતું। એટલે હમણાં આપણે જે છે નવું સંસદ ભવન બનાવેલું છે એને ઉદ્ઘાટન લઈને કોન્ટ્રોવર્સી થઈ હતી, બરાબર છે, કે મોદી સાહેબે ઉદ્ઘાટન કર્યું, રાષ્ટ્રપતિને ના કરવા દીધું, બરાબર। એટલે આ જે છે આની અંદર સંખ્યા ના હતી, એટલે આજે બનાવવું એ મજબૂરી હતી, નવું સંસદ ભવન બનાવવું। અને બીજું રીઝન એ હતું કે આપણે જે છે આ ટાઈમની અંદર વસ્તી નિયંત્રણના પ્રયોગો જે છે હાથ ધરતા હતા। આ વસ્તી નિયંત્રણના પ્રયોગોની અંદર આપણે તો અલગ અલગ જે છે રાજ્યો છે, બરાબર છે, હાલમાં 28 જેટલા રાજ્યો આવેલા છે। તો એની અંદર આપણે જે ભારતનો નકશો છે એમાં સાઉથના રાજ્યો છે એ લોકોએ જે છે વસ્તી નિયંત્રણ વ્યવસ્થિત રીતે કરી લીધું, અને ઉત્તર ભારતના જે આપણા રાજ્યો છે એની અંદર વસ્તીનો ઘણો બધો વધારો થયો। તો દક્ષિણ ભારતના જે રાજ્યો હતા એ લોકોનું કેવું હતું કે તો અમને આમાં શું ફાયદો, બરાબર છે, અમે વસ્તી નિયંત્રણ કર્યું અને અમારા જે છે સાંસદોની સંખ્યા ઘટતી જાય, બરાબર। અને યુપી બિહારના જે ઉત્તર ભારતના મોટા ભાગના જે છે એના સાંસદોની સંખ્યા ઘણી બધી વધી જાય, બરાબર છે। અત્યારે 22 કરોડ જે છે યુપીની વસ્તી છે અને 12 કરોડ જેવી છે બિહારની છે, બરાબર। આ બંનેની મળીને 120 સીટ થઈ ગઈ છે, બરાબર છે। 500માંથી 120 તો અત્યારે હાલમાં જ આ લોકોની છે, અને અત્યારે જો 2011ની વસ્તી ગણતરી પ્રમાણે કરવામાં આવે તો ઘણી બધી સીટો થઈ જશે, બરાબર છે। એટલે મોટે ભાગે લોકો કે જે યુપી બિહાર હાથમાં હોય એટલે ચૂંટણી જીતી જાય, બરાબર। કારણ કે આપણે 543માંથી 260 જેવી લાવવાની એમાં અડધી તો અહીંયાથી જ આવી જાય છે, બરાબર છે, યુપી બિહારમાં। એના પછી બીજા રાજ્યો જે છે મધ્યપ્રદેશ, ઝારખંડ, રાજસ્થાન એ બધા ઉત્તર ભારતમાં જાઓ, બરાબર। ને વસ્તી ઘણી બધી છે। તો આજે સાઉથવાળા છે રાજ્યો એનું કેવું હતું કે અમને શું ફાયદો? તો ઇન્દિરા ગાંધીજી છે એણે 1976માં કાયદો લાવી નાખ્યો કે હવે પછી જે છે સીમાંકન 1971ની વસ્તી ગણતરીના આધારે જ રહેશે, બરાબર છે, દર 10 વર્ષે વધારવામાં નહીં આવે, બરાબર છે। એટલે 1971ની વસ્તી ગણતરી પ્રમાણે જ વધારવામાં આવતું હતું। તો તેના પછી થયું કે આ કેટલા ટાઈમ સુધી રાખવું, બરાબર છે, 1971ની વસ્તી ગણતરી પ્રમાણે। તો 2002ની અંદર અટલ બિહારી વાજપેયીની સરકાર હતી, બરાબર છે, ત્યારે 84મું સંશોધન કરવામાં આવેલું। આ સંશોધન યાદ રાખજો, 84 અમેન્ડમેન્ટ છે, 84મું બંધારણીય સંશોધન। એની અંદર કહેવામાં આવ્યું કે 2026ની અંદર લોકસભાની સીટો વધારવામાં આવશે। તો વધારવામાં કઈ વસ્તી ગણતરીના આધારે આવશે, બરાબર? અત્યાર સુધી તો 1971ની વસ્તી ગણતરી પ્રમાણે હતું, બરાબર, પણ એણે કહ્યું કે ત્યારે લીગલી જોવા જઈએ તો 2011ની વસ્તી ગણતરી પ્રમાણે થઈ, પણ ત્યારે કહેલું હતું કે 2001ની વસ્તી ગણતરી પ્રમાણે સંખ્યા વધારવામાં આવશે। એટલે આપણે જે છે નવું સંસદ ભવન એટલા માટે જ બનાવ્યું છે કે 26ની અંદર સીટો વધવાની છે, અને એ પણ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે નહીં,
એકની વસ્તી ગણતરી પ્રમાણે, બરાબર. અને આજે પણ જો 2011ની વસ્તી ગણતરી પ્રમાણે સંખ્યા વધારવામાં આવે તો નવું સંસદ ભવન છે એની અંદર પણ જે છે પૂરતા સાંસદોની સંખ્યા જે છે એટલી બધી સીટો નથી, બરાબર છે, કે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે આપણે એટલા સાંસદો ભરી શકીએ. એટલે 2002ની વસ્તી ગણતરી પર 2002ની અંદર સંશોધન કરવામાં આવ્યું 84નું, અને 2001ની વસ્તી ગણતરી મુજબ 26ની અંદર સીટો વધારવામાં આવશે. એટલે હવે પછીનું જે 2029નું જે આપણે ચૂંટણી આવશે એની અંદર 543 માટે ચૂંટણી નહીં થાય, સંખ્યા જે છે વધી જશે, બરાબર છે, 700થી 800 જેટલી સંખ્યા થઈ જશે. આ જે નવી ચૂંટણી આવશે 2029ની એની અંતર્ગત. એટલે આ જે બાબતો છે એટલી યાદ રાખજો, બરાબર. આપણે કઈ રીતના સીમાંકન કરવામાં આવે, કઈ રીતના બધું આવે છે. એના પછી આ સીમાંકન બીજી રીતે પણ કરવામાં આવી શકે. દાખલા તરીકે કોઈ વિસ્તાર છે તો એની અંદર એટલો જે વિસ્તાર છે, આપણે ગુજરાતમાં લોકસભાની 26 સીટો છે, બરાબર છે. દાખલા તરીકે આપણે આ ગુજરાત છે તો એટલો 26 સીટો છે તો એટલો ભાગ અહીંયા આવે છે, બરાબર. એમાં 1971ની વસ્તી ગણતરી પ્રમાણે 10 લાખની વસ્તીએ એક મૂકેલો છે, બરાબર છે, એક MP મૂકેલ છે. તો એક તો એ થાય કે વસ્તી ગણતરી પ્રમાણે ફરીથી જે છે એ કરવામાં આવે, પરંતુ જે છે સાંસદોની સંખ્યા વધારવામાં ના આવે પણ એના ક્ષેત્રમાં ફેરફાર કરવામાં આવે. દાખલા તરીકે 10 લાખ હતા તો એનું પલાયન કરીને ઘણા બધા સુરતમાં આવતા રહ્યા, બરાબર. તો અહીંયાથી જે છે વસ્તી 5 લાખ થઈ ગઈ, અને સુરતની અંદર જે 10 લાખ હતી એમાં એની અંદર અમુક સ્થળની અંદર 20 લાખ થઈ ગઈ, બરાબર. તો અહીંયા જે છે સાંસદની સંખ્યા વધારી દેવામાં આવે અને આ જે છે બીજા સાંસદના એરિયામાં ભેળવી દેવામાં આવે. એ રીતે પણ સીમાંકન થઈ શકતું હોય છે, પરિસીમા. પણ આપણે હવે જે છે 2002ના સંશોધન મુજબ 84મું સંશોધન હતું અને 2001ની વસ્તી ગણતરી પ્રમાણે 2026માં સીટો વધારવામાં આવશે, અને હાલમાં 1971ની વસ્તી ગણતરી પ્રમાણે સીટો છે, બરાબર છે, આપણે જે છે. એટલે આટલું યાદ રાખજો, બરાબર. આમાં મોટે ભાગે પ્રશ્નો પૂછાતા હોય છે અને કન્ફ્યુઝન થતું હોય છે. અને હવે તો જે છે નવું સંસદ ભવન બન્યું છે અને સીટો વધવાની છે એટલે ચર્ચામાં છે, એટલે પૂછાઈ શકે છે, બરાબર. આઈ હોપ કે તમને આ જે છે ટોપિક સમજમાં આવ્યો છે. આ સિવાય કોઈ કન્ફ્યુઝન હોય તો કમેન્ટમાં લખી શકો છો. જય હિન્દ.